વડોદરા શહેરના બાજવા ગામ વિસ્તારમાં રહેતા પરિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કર્યા હતા. ગામના યુવકે અભદ્ર ટિપ્પણી કરી હતી. મહિલાએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં કરી રજૂઆત. જવાહરનગર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ ના મળતા હોબાળો. લોકટોળા એકઠા થયા હતા. જવાહરનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટ અમિત તિવારી, સત્યવ્રત ન્યૂઝ, વડોદરા. અમારા ત્યાં આપણે મોહની માતાજીનો ભંડારો હતો, તેમાં અમે દેરાણી જેઠાણીએ ફોટો પડાવ્યો હતો. એ ફોટો અમે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મીન્સ કે સ્ટોરી મૂકી હતી. એ સ્ટોરીમાં ગામનો એક છોકરો છે, મહેશ પરમાર કરીને, એ છોકરાએ અમારા ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં કમેન્ટ કરી. પહેલા ગાળ લખ્યા પછી લોકેશન મોકલ્યું. મેસેજ જોતા મેં એને મેસેજ અનસીન કરી દીધો. એ મેસેજની અંદર પછી ફરી 1000, 2000, 3000, 4000, 5000 ને આવી રીતના એને મીન્સ કે પ્રાઇઝ લખી. પછી અમારા ભાભીએ એવું લખ્યું કે આ શું છે, તો એમને કીધું આ શું છે, તો એમને છે ને કોઈ રિપ્લાય ના આપ્યો. પછી અમે આ વાત પોલીસ સ્ટેશનમાં જાણ કરી કે આ રીતના અમને આવી રીતના હેરાનગતિ કરે છે. પોલીસ વાળાએ અરજી લઈ લીધી, બધું કર્યું, કાર્યવાહી કરી, બધું સોર્ટ આઉટ કર્યું. એની અરજી લીધા પછી એને લોકઅપમાં પણ કર્યો છે. પછી આપણે અમે પોતપોતાના ઘરે જતા રહ્યા. પછી બીજા એક ભાભી છે જે અમને મેટર તો હતી જ નહીં, અમને ત્યાં જઈને એમને મારામારી કરી. ત્રણ કે ચાર જેન્ટ્સે એક એમના સાસુને, નાની 2 વર્ષની છોકરીને અને આ ભાભીને હાથ પાઈ કરી અને આવી રીતના મારામારી કરી. અને એમના દિયરનું મોઢું સેજ વાકું છે, તો એમના ફેસ પર, એમના રૂપરંગ પર જાય છે. આ મેટર રૂપરંગની નથી. તો આ રીતના અમારી વાત છે. અને પોલીસ સ્ટેશનમાં અમારી મીન્સ કે લઈ લીધી છે અરજી, ફરિયાદ, બધું લીધું છે. ન્યાય છે, ન્યાય અપાવશે તો આગળ જે કરશે તે લોકો ન્યાય જોઈએ એમ. જવાહરનગર પોલીસ સ્ટેશન દ્વારા કામગીરી કરવામાં આવી છે. પણ હેરાન થોડાક થયા હતા અમે. 2 વાગ્યાથી લઈ આજે કેટલા વાગ્યા છે? આ 11:30 થયા. આ 11:30 ફરી અત્યારે અમે આ હલવો ઉભા છે. ફોટો હું તમને બતાવું, એને જે કમેન્ટ કર્યો હતો. આ રહ્યો 1000, 2000, 3000, 4000 ને 5000 આવી રીતના. તો અમે મેસેજ પણ કર્યો છે, આ શું છે? પછી એને રિપ્લાય ના આલે ને પછી અમે કીધું કે તારા ઘરમાં કોઈ નથી, તું અમને મેસેજ કરે છે, આટલી વાત છે. ન્યાય જોઈએ.